અંજાર મટન માર્કેટની હરાજીનો થયા ફિયાસ્કો। મુસ્લિમ સમાજે બતાવી કોમી એકતા। અંજાર નગરપાલિકા દ્વારા આજરોજ મટન માર્કેટની હરાજીનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ મટન માર્કેટની બાજુમાં આવતા ધાર્મિક સ્થળોને રહેણાંકી વિસ્તારના મુખ્ય ગેટ પાસે આવવાના કારણે મટન, માછલી, ચિકન માર્કેટને જૂની જગ્યા પાસે ચાલુ રાખવા માંગ કરવામાં આવી। તો સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગંગાનાકાના રહેણાંકી વિસ્તારમાં મદીના નગરના એકમાત્ર મુખ્ય ગેટ આવેલ છે, જેની પાસે બનાવવામાં આવેલ મટન માર્કેટ લોકો માટે નર્તદ્રુપ થાય તેમ છે। તેમજ માર્કેટની બિલકુલ બાજુમાં ભૂતેશ્વર મહાદેવ મંદિર પણ આવેલ છે અને બીજી બાજુ વાલ્મીકી સમાજનું પણ મંદિર આવેલ છે। તેમજ માર્કેટની બિલકુલ બાજુમાં ધોબી મસ્જિદ પણ આવેલ છે તથા અન્ય મસ્જિદ અને કબ્રસ્તાન પણ આવેલ છે, જેથી મુસ્લિમ સમાજે માર્કેટનો વિરોધ દર્શાવ્યો। જ્યારે અંજાર નગરપાલિકા દ્વારા તાજેતરમાં ધાર્મિક સ્થળોની 200 મીટરના વિસ્તારમાં માંસ, મટન, ચિકન વગેરેના વેચાણ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કરેલ છે અને પોતે જ નગરપાલિકા ઠરાવના વિરોધ ધાર્મિક સ્થળોને લગાવલગ મટન માર્કેટની હરાજી કરી રહી છે। નગરપાલિકા દ્વારા પોતાના જ ઠરાવ વિરોધ કાર્ય તદ્દન ગેરવ્યાજબી ગણાય। સાથે આગેવાનોએ ઉલ્લેખ કર્યો કે આ માર્કેટ ચાલુ થવાના લીધે મંદિરમાં કોઈ કૂતરા અથવા ભૂંડ જેવા જાનવર કોઈ દિવસ બકરા, માછલી, મુરગીના માંસને અથવા હાડકાઓ લઈ જાય તો પણ સુલેહ શાંતિનો ભંગ થઈ શકે છે અને જેથી હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમીવાદનો ઊભો થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમાજ દ્વારા હરાજીમાં ભાગ લેવામાં પણ ન આવ્યો। સાથે માર્કેટ બહાર શાંતિથી ઊભા રહી વિરોધ દર્શાવવામાં આવ્યો, જેથી અંતે અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ હરાજીનો ફિયાસ્કો થયો। અમારી માંગ એવી છે કે અંજાર નગરપાલિકા દ્વારા મટન, મચ્છી માર્કેટ ચાલુ કરવામાં જે આજે ઓક્શન રાખવામાં આવેલ છે તે માર્કેટનું એકવાર 2015માં ઓક્શન થયેલું હતું। એમાં દુકાનદારો પાસેથી ડિપોઝિટ અને ભાડાઓ પણ વસૂલ કરવામાં આવેલા હતા। અત્યાર સુધી ક્યારે એમને કોઈ કબજો સોંપવામાં આવેલો નહોતો અને હાલે આ મટન માર્કેટ જે ઓક્શન થઈ રહ્યો છે તેની બિલકુલ સામે જ આખી અંજાર મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે અને આ મટન માર્કેટ જો ચાલુ થશે તો ત્યાં કૂતરાઓ, ભૂંડ અને જાનવરો એવા ભેગા થશે અને ગંદકી કબ્રસ્તાનમાં લઈને જશે તો તમામ મુસ્લિમ ભાઈઓની આમાં કબ્રસ્તાનના કારણે ધાર્મિક લાગણી ડૂબાશે અને નજીકમાં જ 2 મસ્જિદો છે, એક ધોબી મસ્જિદ, એક નૂરે મુસ્તફા મસ્જિદ, એક ભૂતેશ્વર મંદિર છે અને એક વાલ્મીકી સમાજનું મંદિર આવેલું છે। અગાઉ હમણાં જ 4-5 મહિના પહેલાં નગરપાલિકાએ એક ઠરાવ કરેલો હતો કે જ્યાં 200 મીટરના એરિયામાં કોઈ ધાર્મિક સ્થળ હશે ત્યાં કોઈ મટન કે મચ્છી નું વેચાણ થવા દેવામાં આવશે નહીં, એવો ઠરાવ કરેલો હતો અને આજે ખુદ નગરપાલિકા પોતે જ 50 મીટરના એરિયામાં જ અંદર આ બધું આવેલું છે ત્યાં ખુદ ચાલુ કરવા જઈ રહી છે, જેથી તમામ અમે મુસ્લિમ ભાઈઓની આમાં લાગણી ડૂબાય છે। અને સૌથી મોટો પાછળ રેસિડન્ટ એરિયો છે। હવે રેસિડન્ટ એરિયામાં કોમર્શિયલ કોઈ વસ્તુ ચાલુ ન કરી શકાય અને જ્યાં જૂની જે મટન માર્કેટ હતી ત્યાં કોમર્શિયલ એરિયો છે। ખરેખર નગરપાલિકાને ત્યાં જ મટન માર્કેટ ઊભી કરી અને ત્યાં જ ચાલુ કરાવવી જોઈએ। એટલે આ ઓક્શન સામે અને આ મટન માર્કેટ ચાલુ થશે એના સામે અંજાર તમામ મુસ્લિમ સમાજનો સખત એમાં વિરોધ છે અને આગળ જતાં મટન માર્કેટ જો નગરપાલિકા દ્વારા બળવો આપીને ચાલુ કરવામાં આવશે તો અમે કાયદાકીય રીતે કોર્ટના દ્વાર પણ ખખડાવશું અને ત્યાં જો ચાલુ કરવામાં આવશે તો એક ટ્રાફિકનો મોટો પ્રશ્ન રહેશે, ગંદકીનો મોટો પ્રશ્ન રહેશે, ગંદકીના કારણે માંદગીનો પ્રશ્ન મોટો રહેશે અને કૂતરાઓને ભૂંડ જો ભેગા થશે એના કારણે પાછળ જે રેસિડન્ટ એરિયો આવેલો છે તેમાં નાના બાળકો અને રોજ કૂતરા ફાડી ખાશે અને રાત્રિના ભાગે કોઈ માણસને નીકળવાનું પણ ભારી થશે, જેથી આવી તમામ મુશ્કેલીઓ જે પ્રજાની મુશ્કેલીઓ છે એના સંદર્ભે આ અંજાર નગરપાલિકાને જોવું જોઈએ, જેથી આ ઓક્શન છે એ તાત્કાલિક અત્યારે જ રદ કરવું જોઈએ અને નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રજાને કે કોઈ પબ્લિકને નુકસાન કે તકલીફ ન થાય એવી જગ્યાએ નવેસરથી બીજી ક્યાંય જગ્યાએ ચાલુ બનાવવી જોઈએ અને ચાલુ કરવી જોઈએ એવી અમારી માંગ છે। જય ભારત, જય સંવિધાન। આજે અમે નાયબ કલેક્ટર કચેરી તેમજ નગરપાલિકા કચેરી સાથે વિવિધ વિભાગો જે આપણે ગાંધીનગર, રાજકોટ જે નગરપાલિકામાં આવે છે ને જે મેન નગરપાલિકાઓનું જે અધ્યક્ષસ્થાન છે એમને અમે અહીંયા અમારા જે માધ્યમથી આવેદનપત્ર આપવા અને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા આવ્યા છીએ કે નગરપાલિકા દ્વારા હાલમાં જે ઓક્શન રાખવામાં આવેલું છે
એ ઓક્શન જે મટન, ચિકન અને માછલીનો છે. પણ હકીકતમાં એ કહેવા જાય કે જૂની જે માર્કેટ હતી ભૂકંપ પહેલેની એ હજી તોણું ઉમાં ધ્વસ્ત પડેલી છે. એની ઊભી કર્યાની જગ્યાએ એ અન્ય જગ્યા ઉપર જે ઊભી કરી છે, જે રેસિડેન્સી એરિયો છે, જે રેસિડેન્સી જે 300 ઘરોની જે વસ્તી ધરાવતો એરિયો છે, એમનો મુખ્ય દ્વાર એક જ એ જે માર્કેટ કણેથી જે નીકળે છે ને એવી જગ્યા ઉપર એણે ઊભી કરી છે એ માર્કેટ. હકીકતમાં ક્યાં ને ક્યાં આમાં પદાધિકારીઓનો જે છે, ચૂંટેલા પ્રતિનિધિઓનો ક્યાં ને ક્યાં કિનાખોરી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આજુબાજુ મંદિરો છે, મસ્જિદો છે, રેસિડેન્સી એરિયો છે, કબ્રસ્તાન છે, એવા એરિયામાં ઊભી કરી ને અહીંયા ક્યાં ને ક્યાં સુલે શાંતિનો ભંગ થાય. કોઈ હાડકો, કોઈ કૂતરો અંડવા ભૂંડ કોઈ મંદિરમાં લઈ જશે અને કોઈ એમાં કોમીવાદ ઊભો થશે તો એનો જવાબદાર કોણ? આમાં કોઈ બી જગ્યા ઉપર આવતા જતા લોકોને ઉવા ગ્રાહકો ઊભા થશે, ઉવા માલિકો જે ઉવા હશે એનો પણ વાહનો હશે તો એ ઊભા રહેશે તો સોસાયટીના લોકો ક્યાંથી નીકળશે? ને એમાં કોઈ સોલે શાંતિનો અનબન થયો ને કોઈ ભંગ થયો તો એનો જવાબદાર કોણ? એ અનેક પ્રશ્નોની સાથે કહેવા માંગુ છું કે નગરપાલિકા જૂની જે માર્કેટ છે એને ઊભી કરવાની બદલે ઉવા શું કરવા કરી છે? શું આ જગ્યા ઉપર કોઈને કોઈ એના ઉપર કોઈ માફિયા કબજો કરવા માંગે છે? અથવા કે અનેક જગ્યા ઉપર નગરપાલિકાના જૂના પ્રતિનિધિઓ અનેક જમીનો ઉપર જે કબજો ભૂમાફિયાઓની જેમ કર્યો છે, શું આ જમીનને પણ બચાવવા માંગે છે? અને એ જમીન ઉપર હાલમાં કોઈ પણ બાંધકામ કરવામાં નથી આવેલો ભૂકંપથી કરીને હાલ સુધી. એનું કારણ શું? એવા અનેક સવાલોની વચ્ચે ઘેરેલી આ નગરપાલિકા કોઈ જવાબ તો આપવામાં માંગતી નથી. ઉલટો એ લોકો અહીંયા ઓક્શન કરી અને કચ્છની અને અંજારની સુલે શાંતિનો ભંગ કરવા માંગે છે એવું અમને પ્રતીત થઈ રહ્યું છે. બીજો સાથે હું જણાવીશ કે હાલમાં ઉવા જે પણ જગ્યાઓ છે, જે હાલમાં મટન માર્કેટ જે પોતાની જગ્યા ઉપર જે ઓકરો ચોકી કને છે, ખત્રી ચોકની બાજુમાં જે જૂની મટન માર્કેટ છે ત્યાં અને એકતાનગરમાં જે જગ્યા ઉપર વેચાઈ રહી છે ત્યાં કોઈ પણ ધાર્મિક સ્થળો આવતા નથી અને કોઈ પણ સમાજના લોકોને ઉવા વાંધો હોય એવું પણ દેખાતું નથી. કારણ કે વર્ષોથી ભૂકંપ બાદ એ જગ્યા ઉપર ચાલુ છે તો એ લોકોને અહીંયા શું વાંધો પડી રહ્યો છે? અને અગર એનાથી વાંધો હોય તો જૂની જ્યાં મટન માર્કેટ છે એ મટન માર્કેટને ફરીથી સ્થાપિત કરવામાં આવે અને આ જે નવી જે ઓક્શન છે એને રદ કરવામાં આવે. એની જગ્યા ઉપર અને કોઈ પણ ઈ ઊભો કરી શકે છે નગરપાલિકા, પણ એ જગ્યાને બંધ કરવામાં આવે. નકા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ફરજ પડશે અને કાનૂની લડત કરવાની પણ ફરજ પડશે. જય હિન્દ, જય ભારત.